નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર શુક્રવાર છે અને હું તમને પહેલાં અમારા મંદિરના દર્શન કરાવું. આજના દર્શન ભગવાનની જો પૂજા ને બધું કરેલું જ છે, હજી દીવો ચાલુ છે. અને આજે વાગ્યા છે અત્યારે સવારના આજે 9:45 થયા છે. અને 9:45માં તો જો એક બેન ઉઠી ગયા છે, અમારે દુર્વાબેન વહેલા ઉઠી ગયા છે, ઉઠાડ્યા વગર. અને એક બેન સૂતા છે, એને આસ્થાબેન. અને આસ્થાબેનને હવે તાવ ભરાઈ ગયો એટલે કદાચ સ્કૂલે જાય કે ન જાય કાંઈ નક્કી નથી. કાલ રોજ આવી ગયો તો એટલે એવું બધું છે. તો બસ બાકી જો કામકાજ કરીને બધા પૂજાપાઠ કરીને ફ્રી થયા અને અહીંયા બધા નાસ્તા કરવા બેસી ગયા છે. અને નાસ્તામાં છે બટેકા પૌવા, એ ખાલી પૌવા છે, બટેકા પૌવા છે. અને એ લોકોએ તો ચાલુ કરી દીધો છે અને હું બેસી જાઉં નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા. જો બટેકા પૌવા. અને અમારા બેન અત્યારમાં ઉઠી ગયા છે વહેલા. હા, દહીં નાખો હાલ. હે ના, સીધું માથે જ નાખ દે ને. નાખ નાખ બીતા બીતા ચાલો તો તમે લોકો પૌવા દહીં કોણ ખાય છે બતાવજો, અમને કહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1 બપોરના થઈ ગયો છે. અને અત્યારે બસ જો અમારા આ બેન જ ઘરે છે. તબિયત સારી નથી પણ હવે સારું થઈ ગયું એવું લાગે છે. રમવા ઉપડી ગયા છે. અને જો થાળ ધરવાનો છે તો થાળ જો મારા બાઈ અહીંયા મૂક્યો. જો અહીંયા થાળ ભગવાનને ધરી દીધો છે. અને હવે આસ્થાબેન ભગવાનને થાળ ધરાવે છે. ચાલો બેન, ભગવાનને જમાડી દો. બા મૂકી દો. હવે કરો, તને આવડે છે ને? જમણા હાથમાં લેવાય જો. હા 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 કર. હા સરસ. બસ હવે ભગવાનને બા નીચે મૂકી દો. ભાત જોડીને ભગવાનને કહો જમવા પધારો. શું બનાવ્યું છે આજે? હા, પછી એ શું છે? દાળ. પછી હા, અરે વાહ, અરે વાહ, સરસ. લો ભગવાનને કહી જમવા પધારો. જો ભગવાનનો થાળ આપી દીધો છે અને અહીંયા આસ્થાબેને ભગવાનને ધરી દીધું છે. તો ચાલો હવે મારા પપ્પાની ભૂખ લાગી છે, મોડું થઈ ગયું છે એટલે એની રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે. અને આગળ જમી લેશું સ્ટેપ બાય એક, પછી એક બધા બેહવા મળશું. અને આજે પાછી ગરમી પકડાની. સવારનો વરસાદ ચાલુ છે તો હજી ગરમી ઓછી થતી નથી. મોટા મોટા રાઉન્ડ આવે છે કે 2 કલાકના, પણ ગરમી ઓછી નથી થતી. એટલે પાછું આગળ બપોર રહે વરસાદ આવશે જ. અને અમારા બેનને પાછી તો અમારે સ્કૂલે મૂકવા જવાની છે આગળ. કારણ કે એને સારું થઈ ગયું છે એટલે મૂકવા જાવ ને તને સ્કૂલે. મામા જેવો કપ છે. ક્યાં મામા જેવો? એને કેના જેવો કેમ છે? કડક છે બહુ એટલે એવું છે. એની ઘેરે એટલે મેં કીધું એટલે કીધું છે તે મામા જેવો છે એવું કીધું. તો સારું, હાલો જમી લે પછી આપણે મળીશું પાછા. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6 થયા છે. અને આજ તો કાંઈ કામ થયું નથી ઘરમાં, મતલબ બહાર જવાનું નથી. વરસાદ ઝીણો ઝીણો બધું ચાલુ છે. અને બસ જો તમને બતાડું વરસાદ તો હજી અહીંયા એક ધારો ચાલુ છે વરસાદ અહીંયા ફૂલ. એટલે એમાં કાંઈ કામ થયું નથી અમારે. અને એમને બેઠા છીએ. આવું બધું છે. ઓલા બધા ઝીણું ઝીણું ઘરનું કામ કરે છે. અને અમારે પાછું આસ્થાબેનને તબિયત બગડી ગઈ થોડીક, એટલે એને દવાખાને થોડાક લઈ જવા પડે ઈચ્છા હતું. કારણ કે તાવ ભરાઈ ગયો છે એટલે થોડુંક એવું બધું ધ્યાન રાખવું પડ્યું આજે. કારણ કે વરસાદ છે ને, તાવ મીઠું મોકલી હતી સ્કૂલે તો તમને ખ્યાલ છે. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. અને જો આ બાજુ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આજે રસોઈમાં શું બનાવો છો? દાળ ઢોકળી. દાળ ઢોકળી છે. દાળ ઢોકળીની તૈયારી છે. તજ લવિંગ ને બધું છે. આજે વરસાદ એક ધારો ચાલુ, અત્યારે ચાલુ જ છે વરસાદ. એટલે આ બધું વઘાર માટે ઓલી બાજુ ભાત મૂકાશે ને? ભાત ને આ બધું કટકીને બધું સુધાર્યું છે. એટલે આ શેના માટેનું છે? કોના માટે છે? વઘારેલ ખીચડી. ના આ દાળનો મસાલો મોટા બા છાશમાં બને કરતા એવું છે.
મોટા બા એટલે અમારા દાદીમાં કે અમુકમાં મોટા બા એટલે ભાભુને કે એટલે અમે પાછા દાદીમાં અને મોટા બા કહેતા. એવું છે. એટલે તો આજે મારા દાદીમાં બનાવતા એ પ્રમાણે બને છે, એટલે જોઈએ આપણે કેવી બને છે. આપણે કઢીની જેમ બધા આમાં એકમાં જ બધું એડ કરવાનું છે. દાળ ઢોકળી માં છાશ આવે મસ્ત લાગે ને સ્વાદ. બસ આમાં ખાલી હળદર, મીઠું અને લીંબુ નીચે. સમજાય હળદર, મીઠું ને લીંબુ. સમજાય. બાકી બધું પછી ગોળ, ટમેટા ને એવું એ વઘારમાં. બરાબર. અને ઓલો ઢોકળા માટેનો લોટ બાંધી નાખો. થેપલામાં બાંધીને ઢોકળી બનાવવા. સમજી. આમાં થેપલા બનશે બે ભેગા. ઓકે. ઉકળશે ને પાણીનામાં ઢોકળી નાખી ઉકળવા દેવાની. બરાબર. ઢોકળી નાખી ખૂબ ઉકળવા દેવાનું. સડી જાય ને ઢોકળી તો આ બધે ઉકળવા દેવાનું. ઓકે. તો ઉકળશે ને વાર લાગશે ને પછી વઘાર થાય. સારું, હાલો તો આગળ વઘાર થાય એટલે પછી આપણે જોઈએ શું શું એડ કરે છે એ બધું. ઈશાનો વઘાર છે ઠીક ત્યાં કરી નાખ. તજ લવિંગ નાખા, રાય જીરું, તજ લવિંગ, મરચા, ટમેટા અને ચટણી છે ને આમાં વઘાર નાખી દે. તડકો તડકો કર્યો સાયામાંથી તડકો કર્યો. બસ તડકો કર્યો. આમાં ઢોકળી છે ને જો વણતા જાય નાખતો જાય સમજાય. આ ઢોકળી બનાવી હોય ને ઉકળતું જાય ને આમાં નાખતું જાય. બનાવી તો હજી બનાવવાની છે તો પછી બની ગઈ નહીં હજી નાખવાની. વણતા જાય છે એમ ને. ઉકળવા દેવા છે ત્યાં બધું તેજ કેવું લાગે છે. તમારા હાથની ખાઈશ. વાહ, બાયો બિચારી ડાય આમ કે હોશિયાર. એટલે મેં બનાવી દીધી કે તમારા એટલે જાય એક બાઈ તો આયા ઉભી. એટલે બાયું કે બા હાથની જ ખાવી છે એમ. એટલે બિચારા બા જો ભોળા આવ. બનાવી દઈશ. હા લે એ તો વ્યવહાર છે ને બા. સાચી વાત છે, સાચી વાત છે. હા લે ઈશ્વરી ગરમા ગરમ તને હે તો પછી ખવડાવે ગરમા ગરમ એ બાયું અમને બધાને. આજે વાળી મારે બા ને આમ આનંદ આવી ગયો. બધું વણાઈ ગઈ છે અને હવે આગળ આમાં નાખીને દાળ ઢોકળી તૈયાર થઈ જાય. પછી અમે લોકો થેપલા બનશે ને તો એ બાયું બનાવશે. ખાલી એટલું ઓપ્શન બા આટલું રાખ્યું હતું. તો ચાલો બની જાય પછી આપણે બતાડો કેવી રીતે શું છે તેમ. પછી જોઈએ આપણે કેવી બની છે ચાખીને તમને હું કહીશ પાછો. એવું છે. અમારા વ્યુઅર્સમાં ઘણા જોતા છે ખ્યાલ નહીં હોય. અમારે છે ને 4 વડીલો હતા અને આજે જે કાંઈ છે એ લોકોના આશીર્વાદ અને મારા બાની સેવા. કારણ કે અમારે મારા પપ્પાને 2 ભાઈઓ હતા અને હાલમાં જે આ જાગુ છે ખિલાવતથી એનું ગામ છે તો ત્યાં રહેતા ને પછી ઉંમર પ્રમાણે કામ ન કરી શકે અને બધું શરીર કેમ થાકી જાય એટલે મારા દાદાએ કીધું હતું કે આપણે આપણી ભેગા લઈ આવ્યા છે. પછી અમારી સાથે રહેતા અને સેવા કરતા એની મારી બા. અને કેટલા વર્ષ બહુ જ્યાદા વર્ષ સેવા કરી રહ્યા 18 વર્ષ. એમાં એક ભાઈ તો ખાટલા વર્ષ હતા 5 વર્ષ. એટલે મારી બા એની સેવા કરી બહુ. અને મારા બા મોટા બા દાદીમાં અને દાદા ટોટલ 4 જણા હતા. પણ આનંદ આવતો અને આજે એ લોકોના જ આશીર્વાદથી અમે જે કાંઈ અહીંયા છીએ સુરતમાં એના આશીર્વાદથી જ છીએ. અને મારી બાની સેવા એણે જે સેવા કરી છે એકલા એ કદાચ મારા ગામના બધાને ખબર છે કેવી સેવા થઈ છે. એટલે અને પાછી મારા એક ભાઈ હતા એ સમયમાં નર્સ હતા અને ખાવાના બહુ શોખીન હતા. રસોઈ બનાવવામાં તો એનો ટેસ્ટ તમે જોવો અને બધા બીતાય બહુ એનથી. એવું છે ને. અને એને દાળ ઢોકળી બહુ ભાવતી ને
અહીંયા બેયના ફોટા નથી, ગામડે છે. અહીંયા ખાલી દાદાનો ને બાનો ભેગો કર્યો તેના છે. એના ગામડે અમારા મકાન છે, ત્યાંના ફોટામાં છે. હું ક્યારેક જવાનું થશે તો ત્યારે ચોક્કસ તમને બતાડીશ. ચાલો, બની જાય પછી તમને હું ચખાડીશ પાછું. તો મિત્રો, જો દાળ ઢોકળી બની ગઈ છે અને અમે બધા એક સાથે જમવા બેસી ગયા છીએ. અને તમે જુઓ, અહીંયા અમારા આસ્તુબેન હંતાઈને જમે છે, જાગુ જમાડે છે. અને અહીંયા બધા અમે જો લાઈનમાં દુરુબેન જ એકલા જમે છે. એટલે ચાલો જમવા, તમે પણ દાળ ઢોકળી ખાવા. અને મારે પણ જો અહીંયા દાળ ઢોકળી આપી દીધી છે મારી બાએ. હાલો ખાવા પછી હા. અને તમે બધા કોમેન્ટમાં લખજો તમે શું શું બનાવ્યું, સાથે વરસાદ ક્યાં ક્યાં પડ્યો એ કહેજો. કારણ કે આજ તો અહીંયા આખો દિવસ વરસાદ આવ્યો. અને ત્યાં તમારે વરસાદ છે કે નહીં, તમે શું વરસાદ છે જમવામાં બનાવ્યું એ પણ કોમેન્ટમાં લખજો. અને કોને કોને દાળ ઢોકળી ભાવે એ પણ કોમેન્ટમાં લખજો. તો ચાલો અમે લોકો હવે જમી લઈએ. તો મિત્રો, અમે લોકો જમીને બધા ફ્રી થયા છીએ. અને બે બહેનોને સુવા લઈ ગયા છે, પણ અમારે એક બહેનો જે સૂતા નથી, કદાચ પાછા આગળ બહાર આવી છે. હક નથી થતું, રૂમમાં લઈ ગયા સુવા માટે. કારણ કે તબિયત બરાબર નહોતી આસ્થાની, એટલે થોડુંક દવા પાઈ દઈને સુવડાવી દે. અને મારી બાને અત્યારે કહો આપણને એક સારું એવું ભગવાનનું આપણને ભજન કે કીર્તન સંભળાવે, પછી આપણા બ્લોગને આપણે વિરામ આપીશું. બા, અમને એક સારું એવું ભજન સંભળાય. વનરાવન બાગરળિયા મણું રે, મોહન મોરલી વગાડ મારા વાલા, કર્મા સાસુને નણંદી રે, કેમ કરી બાર જવાય મારા વાલા, બેડા લીધા છે મેં તો હાથ મારે, જમુનાના જળ ભરવા જાશ મારા વાલા, બેડા મેલા છે જમના ઘાટ મારે, ઈંઢોણિયા બાડાળ મારા વાલા, પ્રભુજી ચડ્યા કદમ જાડવે રે, નીચે આવો તો રમીએ રાસ મારા વાલા, પ્રભુજીને આંખે પાટા બાંધિયા રે, ગોપીયું સંતાય જાય મારા વાલા, પેલી સંતાણી પારસ વેલ મારે, બીજી આંબા ડાળ મારા વાલા, ત્રીજી સંતાણી તલવેલ મારે, ચોથી ચંપા છોડ મારા વાલા, પાંચમી સંતાણી પારસ વેલ મારે, છઠ્ઠી દાડમ દ્રાક્ષ મારા વાલા, સાતમી સંતાણી પ્રભુ પાછળે રે, સાતેનો ઝાલો હાથ મારા વાલે, હાથ ચાલીને રાસ રમિયા રે, બેડા આવ્યા છે યાદ મારા વાલા, ઘેરે જાશું તો સાસુ ખીજાશે રે, નણંદલ દેશે ગાળ મારા વાલા, મેલો મેલો બાળકાન છે ડલો રે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મારે બે આપણને સારું એવું ભગવાનનું ભજન સંભળાવ્યું. અને અમારે પણ જો આખો દિવસ ઘરે ગયો, કારણ કે વરસાદ ફૂલ ચાલુ, અત્યારે પણ ચાલુ થઈ ગયો છે પાછો. એટલે કાંઈ બહાર કાંઈ નીકળ્યા નથી, કાંઈ નવીન કાંઈ થયું નથી. અને બસ ઘરે ને ઘરે બેઠા છીએ આજે તો બસ. અને આનંદથી આજનો દિવસ પૂર્ણ કર્યો. ને આજે હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, સહકાર આપજો, પ્રેમ આપજો. હા, તમે જો મારો વિડીયો જોવામાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. આવજો, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.